શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 215 ગોધમજી તારીખ 8/11/1980। કર્મ પોજરી ફાટે છે તો બધા દેહોમાં એવું દેવ ભગવાન છે। આ જગત પિતા જ પરમાત્મા છે। આપણા પિતા ગણો તો પરમાત્મા છે। આપણું મૂળ સંભાળો તો એ પરમાત્માના ઉત્પન્ન થયેલા આપણા આત્માઓ છે। એવો આત્મા આપણા હૃદયમાં અને આ બધા એ પરમાત્માના જ અંશો છે। આત્માઓ છે કેના છે? પરમાત્માના છે। તારા આ તત્વ પરમાત્માનો છે। એવી સમજણ હાથી તમારો સ્વભાવ શીતળ અને શાંત અને નિર્મળ અને નિર્વેર પ્રાણી માત્રથી વેર દ્રષ્ટિ ઉઠી જઈ ભેદભાવ પેદા થાય। એ દર્શનનું ફળ આ મહાવીરની આજે તમે જાણીનું દર્શન કરવા આવ્યા છો। આ મહાવીરના આજે સ્વરૂપનું નામ છૂટું એ દર્શન। આ બધા વિષયો કોઈ જગ્યા ખાલી નથી। વારદામાં ભગવાન જોઈ આવી આ બધો જે જળ થર પાણી પવન ધરતી આકાશ આ બધામાં એક પરમાત્માની સત્તા થઈ ગઈ। એ મહાવીરના જ્ઞાનનો ધન એ દિવાળી। આ બધા દીવા કરીએ છીએ આપણે એ દીવા હે ના કે આ બધા દેહોમાં કોડિયો છે આ મેરાયો સાથે પણ મોય બેઠો છે એ દેવ છે આત્મા દેવ। એ દર્શન થાય દિવાળીનું દર બધા દેહોમાં દેવનો દર્શન થાય અને એ ભાવથી વંદન થાય એ ગાડીનો દર તો બધામાં આત્મા પૂજાનો ભાવ નવા દોપતર ને નવા સોપડા લખવા છે હે ના જે દેહ બુદ્ધિથી તાણે દફતરમાં સોપડામાં ને વર્તનમાં ફેરતો ને મહિલા આત્મા દેવનો દર્શન થયો એટલેથી દર્શન ને વર્તન ને ભાવ ને બેઠક ને આહાર ને વિહાર બધા બદલાઈ ગયા। એ જાણીનો ધન। એ દર્શન કર્યા પછી આત્મા પરમાત્માનું અવલોકન કરી અને જીવન મુક્તની સ્થિતિ ભોગવે રહે ખરો પણ મહેમાન થઈને રહે। અત્યારે આપણો ધણી પણ ભાષા છે એ તો આપણા આત્માનું આપણને ભોન નશીલ થાય છે પણ શાંતિ રાખી અને સ્વભાવનું પરિવર્તન કરો એ દર્શનનું ભક્તિનું ફળ છે। દર્શન ભગવાનનું કરો આ વંદન કરો છો બધા ખરેખર ભગવાનનું વંદન કરો અને તમે કોણ છો એ સંભાળો। તમારું તળિયું તપાસો કે તમે કોણ છો કે તમે આત્મા છો કેના છો કે ભગવાનના છો। આ તમને એવો ભાસ લોક સંખ્યાઓ ભાસ થઈ જશે કે ફલોણાના છીએ ઢેકણાના છીએ નામરૂપના ભાવ ઉપર ન કે તમે આત્માઓ કેના છો તમારું મૂળ મથારું સંભાળો। તમે તમને ઓળખો એ ભક્તિ પૂરી પણ તમને કહેતા કેના આત્મા તમારા આત્માનો લક્ષ્ય રહે એનો ઉપયોગ રહે એનો ભાવ રહે એટલે સ્વભાવ શુદ્ધ રહે પછી જીવન જીવાય બધી ભક્તિ। આ લો મેલો લો ખવડાવો તો બધા તમે અનર્પણ કરો ને ભગવાનનું અર્પણ થાય। આ બધા દેહોમાં એ દેવરસ અગ્નિ નારાયણ તરીકે જઠરાગ્નિ નારાયણ તરીકે જન સિવાય પ્રભુ સેવા છે ને તો તમારું અભિમાન દૂર થાય ને તમે આત્મા છો અને આ બધા આત્માઓ ભગવાનના છે તત્વ ભગવાનનો છે। આપણે પૂર્વ પુણ્ય કર્યો એટલે આપણા મારફતથી થતું હોય પણ સ ભગવાનનું આટલો ખ્યાલ આવે રામ રામ। પછી તમે શું જીવનની મજા જુઓ તમે દર્શન જેનું માગો છો એ બધા દેહોમાં દર્શન થાય પછી વહીવટ પાડો ન્યાય નીતિનો। શાસ્ત્રોમાં કહેવા મુજબ જે વહીવટ છે વડીલને વંદન કરીએ માતા પિતાની આજ્ઞા પાડીએ આ બધામાં આત્મા પૂજા રાખીએ કોઈ આત્માથી વેર ન રાખીએ આપણા વડીલ હોય ને મનથી બોલાવીએ શાસ્ત્રનું પ્રમાણ છે તમે જુઓ માતા પિતાનું ગુણશાને બદલો વળે એને સંતોષાલ્ય વસનથી સંતોષાલ્ય આચરણથી સંતોષાલ્ય ભાવથી સંતોષાલ્ય તો એનો આશીર્વાદ મંત્ર રહે આપણા પર। પછી જો એક ભાવ સેવો હોય છે ને બીજો ભાવ સેવો હોય છે પેલો ભાવ એકલા કપટનો હોય પૈસા ભેગા કરવા અને કફ ગળવો એ રીતનો હોય ને આ પૈસા નથી લેવાના એટલે જો ભાવ હશે તો તપો જાય એમ તો એ બધી ક્રિયા કરો પણ આત્મામાં વર્તી થાય ત્યારે ઓમ ભક્તિ થાય ઓમ અર્પણ થાય ઓમ ઉદારતા હે ઓમ ગ્રંથિઓ તૂટી જશે। આ તમે સોય નહીં તમને ખબર પડે કે આ કોણ ને કેનું ને હું શિક્ષાદનનો મહેમાન આ હું સંબંધો છું મારા આટલા સંબંધો તમે તપાસીને પછી હેડ્યો એ તમારું આખું નવું જીવન ચિત્રપટ મુક્ત દિશાનું આવે। તમે આત્માઓ છો શરીરનો લોકના કહેવાથી તમે ભાવ પકડ્યો છે પણ તમે તપાસી જુઓ કે શરીરમાં આત્મા ન હોય તો અંતરિય તો ભરાય
પણ આપણે બધે લોકની કહેલી વાત સાચી માની છે. નકર ભગવાનનો એક જ બોધ લખો તમે આત્મા છો ના તમારા આજુબાજુ બધા આત્માઓ છે, પૂર્વ કર્મ પ્રમાણે દેહ ધારણ કર્યા છે ને પૂરું થયેલે વિદાય થવાના છે, પૂરું થયેલ જતા રહેવાના છે. એક મોરા ઉદારતા કરે એક મોરા કરપણતા કરે એ વખત તમને ખબર પડે છે કે આ પાણી પવન કેનો થતો છે, ત્યારે તમે શેમ આમ કરો છો? તમારા પાહા આવ્યો હોય, આજે જીવ જન્મેલો હોય એ તમારો ગણતાનો અહીંથી મરી જઈને હોમાં કુટુંબમાં જન્મે, બીજા હોમે વાડીઓ તમારો અહીંથી ના આવે તો હું તમે તમારો જાણીને બધી ઉદારતા કરતા પણ તો કોઈ ન હલો પહેવાય ન જાઓ. એટલે આ શું છે કે લૌકિક વાસના છે. પણ તમે આત્મામાં હલો આમ ન થાય. તમારે અહીં છે કે હો મામા કે બધા છે કે તો બધા આત્માઓને પોતાનું પુણ્ય લઈને ઉતરી લાગે. પુણ્ય પ્રમાણે જવાના. પેલા ફળાનું આજે ખો છો ને ઓણા ફળાનું વાવેતર થાય એના પર તમારે જવું પડે. આ તમે ન બહાર થાઓ તો જોઈ લેજો આ કર્મભૂમિમાં આપણે બધા આત્માઓ આવ્યા છીએ. તમે જોઈ લો કે આ ફાફે શેનો છે કે પૂર્વ વાવેતરનો પુણ્યનો ફાફે છે. હવે તમે પૂર્વ પુણ્યથી આજે પુણ્ય પર આવો અને પુણ્ય ના બંધ પાડો તો નખે તો ઉફરાજો, અને પુણ્ય પર આવેલા છો પુણ્ય પાપાનું બંધ પાડો તો નેસાજો. એમાં કોઈ ભગવાનનો એવો આદેશ નથી કે તમારે નેસા ઊંસા કરવા. તમારી કરણી પર તમારે જવાનું છે. આ બે હોનું કૂતરો ને કાગડા થયા છે એની કરણી પર જાય. તમારો આંખે ધાપો આવે કે વણી બોબળા થો કે પગે લૂલા થો એ ભગવાન કોઈ કરે? પૂર્વ કર્મ હોય. આ પુણ્યા શાવકની આ વાત તમે આ ચાડી ભદ્રની હોબળો ને એક કર્મમાં કેટલું પરિવર્તન થઈ ગયું. કર્મથી જીવ ઊંસો આવે ને અક્રમથી ને અસો જાય. અવડું કર્મ કરે એટલાથી જ આત્માને અસો જાય. અને પુણ્ય કર્મ કરે એનાથી દેવ થાય, ઇન્દ્ર થાય, રાજા થાય, શેઠ થાય, આ આત્મા પરમાત્મા જીવન થાય. એ બધું કર્મથી થાય. એ તમે વર્તમાનનું કર્મ જ ફેરવો બધું ફરી જાય. આ ચાડી ભદ્રની ને નિમી રાજાની આપણે ટેપો હોબળીએ છીએ એ એક કર્મથી કેટલું પરિવર્તન થાય. કારણ કે તમે અમે છીએ કે કોઈ આપણે બીજાથી બન્યા હું જો એમ બનાવીએ તો તમારે ઘેરે ગજાળો, ઊંટો, કાગડા, કૂતરો આ બધો ફરશે. હેનો ફરે લૂલો, લંગડો, મનોયોમાં ખાવા ન હોય, પહેરવા ન હોય, લુગડું ન હોય, રવા ઘર ન હોય. એ બધું હું આત્માઓ નથી, એ આત્માઓ છે. પણ આ જેમ હું અત્યારે હું બેઠો છું લાવો વ્યવહારમાં એક કર્મની ભૂલ કરું તો બધા દર્શન કરવા આવશો કે પણ તે બધા પોણાને ખાહડો લઈને આવો. એક જ ભૂલ કરું વ્યવહારમાં. આ તમે દર્શન કરવા ચોખા કંકુને દર્શન કરવા આવશો એ તમે ખાહડો અને પોણા છૂટા મારવા મારો આત્મા અને તમે આત્માઓ છો. તાર ફેરફાર એને થાય કે મારું વર્તમાનનું કર્મ બગડેલ થાય. હું નિષેધે ઉક્રમ કરું તમારા જોયું ન જાય તો તમે જોઈ રહો. હે આ દર્શન કરવા આવશો પણ તમારાથી જોયું ન જાય એવું હું નિષેધ ક્રમ કરું તમે જોઈ રહો ના જોઈ રહો. કારણ આ જે અત્યારે દર્શન કરવાનો ભાવ કરીને આવ્યા છો હે લઈને આવ્યા છો કે એ બાવજીના બોધ હોભળી અને એ માર્ગે આપણે પરાયણ થયા છીએ અને એ માર્ગે જવાના વિચારો કર્યા છે. એટલે રામ રામ એ ભાવનું પરિણામ છે. અને જો એ ભાવ બદલો જો તમે, હું હાલ બદલું તો હાલ તમારા, તમે હાલ રહો ને તો હોય થાવ ઠીક. અને જો એ ભાવ હું બદલ્યો તો હું શું જો કે આ બધા ફરસી કૂતરો, કાગડો, હોમળો, બળદા, બેહો, નાગ, વાઘ આ નેસા લોકમાં જવાની થિયરી, કર્મ થિયરી. અત્યારે આપણા આત્માને હમ બાળે છે એ શકે અમર લોક જવાની થિયરી છે. તમે આત્માને સમજીને વર્તન કરો. તમે અમરાપુર એટલે ભગવાનના ભેગા જો તમારું ઘર ભગવાન છે. જેમાં થા ઘેર જવું ન પડે એમ તમારું આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. આ જીવન જીવતે બાવા થવાનું ને નાહી જવાનું ને નાખી દેવાનું ને પણ તમારું મન, વસન અને કર્મ તમે આત્માના આ બધા આત્માઓ છે આ સમજણ વર્તન કરો. આ દેહ ભગવાનમાં હેડી જો જો આ તમને ધર્મરાજાનું અને કૌરવોનું પરમાણુ વાલેલું. કૌરવો જે હેડ્યા છે એ મન, વસન અને કર્મ ભૂલીને હેડ્યા છે. તાણે નરકાદિગતિ પ્રાપ્ત કરી. ત્યારે પાંડવો મન, વસન ને ક્રમ ભગવાનનો બોધ સંભાળી, કૃષ્ણનો બોધ સંભાળી જીવી ગયા. તો જો મોક્ષ ગતિ મેળવી. વસ્તુ બધી જતી રહી હતી. પૂર્વનો ગંગાથી ક્રમ હતો તો ક્રમ ખપાઈને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. તમે મેળવીએ
તો એક દને ન પાડ્યો. એવા સંજોગોનો ક્રમ તપાયો. રાવણ અને વિભીષણ અને રોમનું આ શાસ્ત્રમાં પ્રમાણ આલ્યું છે, એવાનું આલ્યું છે. આ ક્રમ બતાવ્યું છે. આ જગતવાસી એટલે અહંકાર, મન, ઇન્દ્રિય ક્રમને શરીરના વિલાસમાં પડેલો આ રાવણ અને ભક્તિ, ભગવાનની ભક્તિ, આ બધામાં આત્મા જોઈને વર્તનાર એ વિભીષણ, અભિમાન વગરનો આત્મા, બધામાં રોમની પૂજા કરવા, આત્માનો ભાવ રાખીને મન વસન ક્રમ વર્તન કરનાર વિભીષણ અને રોમ એ ભગવાન. આ ત્રણ પ્રમાણ શાસ્ત્રમાં આલે. બીજું પ્રમાણ પ્રહલાદનું અને એના પિતાનું અને ભગવાન વરાહ રૂપ નરસિંહ રૂપ ભગવાન આવ્યા છે. ભગવાન ભક્ત અને જગતવાસીજી, એના કશી પ્રિય જગતવાસી. આ મોમો કંસ, કૃષ્ણનો મોમો કંસ મોમો એ શું બતાવ્યું? આપણા હાલ આ વર્તમાનમાં સિદ્ધરાજના ભાવ પડ્યો છે, એ ભાવીને પડેલો કંસને. એ કૃષ્ણને મારવા એની બી બુનને આ વિદ્વાન બ્રાહ્મણો એક સંસ્કાર નાખેલો કે તારી ગાદી પર તારો પણ જ બેહવાનો છે. આવો ને કુમારપાળને ઉઠ્યું. આ સિદ્ધરાજનો ભણી કુમારપાળ, એ કુમારપાળને આ સંસ્કાર પડ્યો છે. તે કુમારપાળને મારવા જંગલો જંગલ સિદ્ધરાજ પડ્યો છે. પણ પેલાનું પુણ્ય તું મળે કોઈ. પછી આમ આચાર્ય ગુરુનું શરણ લીધું. કુમારપાળ હાલ પાટણની ગાદી પર એ કુમારપાળ લે, એ તો કોનો મું પેલો કર્મબા જિંદર કીજો તારા આ કંસ કૃષ્ણ તો કોનો મુઆ મુઆ કૃષ્ણ એટલો યોગેશ્વર પુણ્ય લઈને આવ્યો હતો પરમાત્મા પણ પ્રાપ્ત કરવા. એ કોઈ ઈનો મારો મારે કંસનો મારે મૂડી લઈને આવે તાણ જીત મેળવી. આ બધા જીવ જે મરાઈ જાય છે એ પુણ્યહીન જીવ હોય. પણ અભયદાન કોણ દે? કે જે પુણ્ય આત્મા હોય ઊંચા લોકોને પ્રાપ્ત કરવાનો હોય એ આત્મા બધા આત્માઓનો અભયદાન દે. આજે આત્મા જાણીને વર્તો એ જીવને તો એનું પુણ્ય હોય તો બસ, અને મરવાનું હોય તો મારા પર તમારા ભાવ શુદ્ધ થઈ જાય. તમારું કર્મ ક્ષય થઈને અક્ષય આત્મા દેવ ભગવંત પ્રતિથિમાં તમારો દેવ મળેલો છે એ દર્શન તમને થાય ને આ બધામાં દેવનો દર્શન થાય. એ ભક્તિનું ભજનનું ફળ. તમે અત્યારમાં બધા લાવઠીને આવ્યા છો, આ દિવાળીનો દંશ છે, જાળણી છે, એ તો આ પ્રમાણ છે. સોપડા જે નવા લખો વહીવટ બધા નવા થઈ જાય છે ને, જીવનનું પરિવર્તન થાય છે. અહંકારને મન ઇન્દ્રિય ક્રમ શરીરના વિલાસ બરફ તો મન વસન અને ક્રમ આત્મા છો તમે. આ બધા આત્માઓના બધા ભગવાનના અંશો છે. આ સમજણ રાખીને વિવેક બુદ્ધિથી વર્તન આવે એ જીવન મુક્ત કહેવાય. પછી તમે કર્મ કરો, ભોગમાં યોગ દશા રહે જનક રાજાના જીવન, ધણીપણા વગરનું જીવન. તમે મારે ઘેર બેઠા છો ને મારે ઘેર તમને લાગે છે એવું તમારે ઘેર લાગે, એ ભક્તિનું લક્ષણ. કે આ જે મહેમાન છો વહીવટ બધો કરો પણ મોય ધણી પણ નહીં. બધા જો જુઓ તો તમને ખ્યાલ આવે કે પોણી કેના આધારે કેને બનાવ્યું, પવન કેનાથી ગતિ કરે છે, ચંદ્ર કેના આધારે પ્રકાશ છે, સૂર્ય કેના આધારે પ્રકાશ છે, અનાજના કણ કોણ બનાવે છે, રૂને કુંભરો કોણ બનાવે છે, આ પરુમનો દેહ કોણ બનાવે છે, આ નેત્રોમાં કેને જ દેખાય છે. આ મારે એક છોકરું છે હવે પૂર્વાય એના ક્રમમાં ભૂલ થઈ ગયેલી કે અત્યારે બાળક છે પણ એને ઓછું જતી રહી એમ એને બીજા સી ના જેવા એ બધા ગમે તેમ બોલી શકે કે આમ કર્યું છું આમ કર્યું છું, પણ એના પૂર્વક્રમથી થયેલું ઓછી દેખવાનું બંધ થઈ ગયું. લો સુરદાસ હતા બુંદરામણા, સુરદાસ હતા એ પૂર્વક્રમ થકી અંત અપાયેલો હતો કે કોઈ નહીં જીવન પૂરું કર્યું પણ મોક્ષ ગતિ મેળવી, ભગવાનનું ભજન કર્યું. ભૈરામણા બાયણે દેખાતું બંધ થયું, એના હાથથી ભગવાનનું ભજન વધાર્યું, સ્મરણ ભગવાનનું કર્યું કે હે પરમાત્મા એક ક્રમથી મારી આવી દશા થઈ ગઈ, એક ભૂલથી તે આખું જીવન નવો અવતાર થઈ ગયો. ને એ બીજા અવતારમાં સુરદાસે આ મુટકો બંધ કર્યો થયો સુરદાસ. આ બાદશાહ મુટકો લેતો દર્શન કરવાનો, પછી આ સુરદાસ દર્શન કરવા જાય. રોમંબા સુરદાસ દર્શન કરવા જા એ વખત કયું બાદશાહ મુટકો માગે છે. પછી સુરદાસ કી હે નો બાદશાહ મુટકો માગે છે કે આ મસીદી નિશય નો આ રાજા સા આ રાજીનું છે. એ કી સુરદાસ કી કે આ ધરતી ની છે. એ લગી ગઈ તો મુટકો લેશે, બેઓ ના લેતા હોય તો અંદર. પછી કે આ મસીદી ની છે દર્શન કરવા ન દે તો કે એ તો કે છે મારી છે, બેઓ ના ભરે
એ દર્શન કરે અહીંથી નીકળે. બસ સુરદાસ કી કે જો વધરાતા હશે તો ભક્તિ સેવી ચીજ કે એની મસ્જિદ હોય તો એ બોલાવતા. પછી બધા કે મસ્જિદ કોઈ બોલે? હા કે જેની વસ્તુ હોય બોલાવે તો એના કરતા એની સિદ્ધિ કહેવાય. પછી સુરદાસ જવાબ કર્યો બાદશાહને કે આ મસ્જિદ તારી છે. એ સુરદાસ કે અરે બાદશાહ કે મારી છે. કારણ કે તારી હોય તો તું બોલાય. પછી એ વખત તો એને ખોફ કે બાદશાહ. પછી બાદશાહ કે છે મસ્જિદ તું કાયકી, મસ્જિદ તું કાયકી 3 ફેરા કે છે. હવે મસ્જિદ એ કોણ બોલે? એની વર્તી અભિમાન યુક્ત હતી અને સુરદાસની વર્તી આત્માદેવ ભગવાન આ બધાના ધણી સીમ હતી. પછી કે બોલાઈ રહ્યો? તારે કે નથી બોલતી. તારે કે તારે જોવું છે અમે? તારે કે તું બોલાય. પછી સુરદાસ બોલાવે છે આત્માદેવ ભગવાન છે આપણામાં, એ ભગવાનમાં જઈને પછી બોલે છે મસ્જિદ તું કાયકી, તો સુરદાસ કે અવાજ આવ્યો આકાશવાણી. પાછો ફેર કે મસ્જિદ તું કાયકી, કે સુરદાસ કી. ફરી બોલાવ્યું મસ્જિદ તું કાયકી, કે સુરદાસ કી. પછી બાદશાહના જે હરમણ હતા બધા ઢીલા થઈ ગયા. આ તમે બધું એમ લાગતું હોય આમાં ગલત ન હોય, બધું ગલત હોય પણ ભક્તિ અને ભગવાન બે ગલત ન હોય. ભગવાનની ભક્તિ હોય એ આ સુરદાસ ના જેવી. તમે દેહ ભાવ ટાળી ને મળેલું દેવ સજ્જતી ચૈતન્ય આત્મા ભગવાન, એ ભગવાનમાં તમારી શુદ્ધતા જાય. પછી તમે આ બધામાં જો હો તો એકલા સૌમો સરખા નિહાળી થઈ નાલ પ્રેમથી બધામાં ભગવાન તમે જુઓ તો ફેરફાર કરવા દો તો નહીં થાય. તમને અત્યારે એમ લાગે છે કે મારું વર્તન હાથ નથી રહેતું, પણ દર્શન નથી એટલે વર્તન હાથ નથી રહેતું. પણ એ શ્રદ્ધા ને એ વિશ્વાસ ને એ ભાગ થાય. આ પેલા ભાઈને એવું ભૂલેલું જ તો ના બેઠા છો હે. આ પેલા ભાઈ મેહણવાળા ભાઈને આ ભાઈને અમે જો હું હુરે જાગતો છો પાછું તમને એમ લાગે કે હું ઊંઘી જઈને હું નતો રહ્યો. પણ મારા મનમાં તો કે બધા જીવો વધારે હાલ આહોલો જેમ કરીએ એમ વધારે થાય. ત્યારે બધા શાંતિથી પછી થાય તો સારું. ત્યારે એ દર્શન કરવા ભાવ લઈને આવેલા પછી સ્વભાવનું પરિવર્તન કરતો ભગવાન થઈ ગયો. આજે ભગવાનના દર્શન કરવાના જે ભાવ કરે છે એનો સ્વભાવ ન બગાડવા દે. અભિમાન અને કપટ બુદ્ધિ ટાળીને આત્મા છે બધામાં અને આ બધું પરમાત્માનું છે. તમે ની કહો તો એ સતો પરમાત્માનું. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, દહીં, દૂધ, તમે જે બધું કહો છો આજે એ બધું પરમાત્માનું છે. બનાવનાર એ સાલ તમે ખો તો રોમ ને રગ રગનો પસારનારી ભગવાન તમારી પાસે. તમે ધ્યાન રાખ્યો તો એ દર્શન પામ્યો અને ધ્યાન નહીં રાખો તો આ દર્શનમાં ફારફેર થઈ ગયો. તમારા દર્શનમાં ફારફેર થાય જેવો ભાવ તમારો થયો તો બંધ પડે. પણ ભગવાનનું તો ભગવાનનું છે, એ ભગવાનનું છે. આ બધા જીવન પાડતા કે શમ ફારફેર એ એના ભાવ બદલી લાશે એનો ફારફેર. ને તમે એમ એકવાર પૂર્વ પુણ્યનો સુકૃત કરેલો એ દેવું પ્રસન્ન ચાલે. પણ આ દેવું પ્રસન્ન છે અત્યારે તમે હારાથી સારું કરો તો પુણ્યાનું બંધ પાડી નો કરતા ઉફરાજો. અને અત્યારે જો તમે સારું ન કરો ને સાવ અવળું નિષેધ કર્મ કરો પુની પાપાનું બંધ પાડીને સાજતા આહાર વિહાર તમે જોઈ જો. મારા આગળની વાત નથી. શાસ્ત્રો, પુરાણો, વેદો ને મહાપુરુષો એ પરમાણી કોઈ જગ્યા ઉપર જઈને ધરતીના શેળે જઈને અમેરિકા કે વિલાસ જઈને તમે આત્મા છો એ તો તમારા પરમાણ હાલ જો તમે જાગૃતિમાં હાલ એ મહેમાન છે. આ સૃષ્ટિનો આત્મા છે, મહેમાન છે. નહોતો અત્યારે દાખલ થયો જવાનું છે. આમ અમારી સપાટી કોઈ નહોતું, 5 વાગે કોઈ નહોતું. જુઓ તો બધા ભેગા થયા છો અડધા આવીને જતા રહ્યા અને આજથી જવાના છે. એમ આપણો જન્મ છે આવો છે. કોઈ લોબા આયુષ લઈને આવે, કોઈ ટૂંકા આયુષ લઈને આવે, પણ જવાના. એટલી હિલમિલતા રાખી, નિર્મળ વર્તી રાખી, બધા આત્માઓ ભગવાનના અંશો છે, જીવ બધા આટલી વર્તી રાખીને સ્વભાવ સુધારો. અને જો છો તો તપાસી જુઓ કે ભગવાન તમને હું લઈને મોકલ્યા છે. આટલા જીવ આટલા દુઃખી તમને આવા સેજા પર મૂક્યા છે. આ પૂર્વજન્મની મૂડી છે. તમે એમ ન માનતા કે તમારી આ ભાવની મજૂરી કરેલી આ નથી. તમારો જન્મ જ સંતરમ પુરાણમાં થયો તો તમે શું કરો? તારા આગળ દાવાનું ઊંટોને આટલા જીવ કીડીને મકોડીને ઝાડ થયો છે આ બધા જીવ છે એ મિલાવું તો તમે તારા જઠરામાં ક્યાં જાળવા?
આ તારા ગાંઠ ઘટતા ઓકું સૂકું બેરું બુબડું લૂલું લંગડું કર્યું હતું. ઘણાના જન્મ થતો તો નથી પાડ્યા, જન્મ થતો હાથ ફેરી પડી જાય છે. તો ભાવ શુદ્ધ રાખીને રહો. દર્શન કરવાનું ફળે કે તમારા ભાવ શુદ્ધ રાખો, વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો. તમારામાં જે એક ક્રોધ, એક ઈર્ષ્યા અને ખોટો લોભ, આ 2-3 દૂષણો પડ્યો છે, એ તમને નસીબથી લઈ જાય. જો તમે આટલા પર સંયમ મેળવો ને આત્મામાં ન્યાય નીતિથી કરો. શરીર છે, શરીરના માટે સાધન કરવું પડે, પણ ન્યાય નીતિથી સમજીને હેડો. જેમ આપણે રસ્તા હેડીએ એ સમજીને હેડીએ છીએ તો શું ખાડો ખંખોળો હોય તો નથી પડી જતા, નથી વાગતું. ટાળો દઈને હેડીએ છીએ, ઢોર હોમું આવે, કૂતરું હોમું આવે, ખાડો ટેબો હોય, વાળ હોય, રસ્તો આપણો જ્યાં જવું હોય એ રસ્તો જોઈને હેડીએ છીએ. શેમ નથી વાગતું? ઓશો મેકીને હેડો તો તમે છો, તમારો આત્મા છે, અને ઓશો મેકીને તમે હેડો છો. આ તમે ખાવાનું છે એ હું ઢખો છો એ કોનોમાં ગાલો છો બે રાતો, અને ઓશોમાં ગાલો તો જ રાતો. આ ખાવાનું છે. જે વસ્તુ તમારો આત્મા છે, તમારો દેહ છે, અને તમે છો. વર્તન સમજીને કરો તો જો શો બાદ નથી આવતી. એમ ભક્તિ ને ભજન આ રામાયણના પ્રસંગો અમે આજે ભરતા હતા. પેલા મોરારજી હરિયાણા રામ રામ, તમારો હૃદય આમ પીંગળી જાય. ભાઈના હમ કેવા હોય, મા બાપનાથી કેવું વર્તન થાય, જે ઘેર વહો છો એ ઘરથી કેવું વર્તન થાય. આ ધર્મ સમજાય રામાયણના પ્રસંગ. રોમના ને ભરતના ને હનુમાનના ને એ બધામાં નિર્ભયતા આવી જાય. આપણને ખ્યાલ આવે કે હો હું સ્વજીવન જીવી રહ્યો છું ને આ સ્વજીવન આ હું કરી રહ્યો છું, એ ખ્યાલ આવી જાય. આપ તમને એમ કોઈને લાગતું હોય કે ભગવાન ઊંસા નેસા ન લઈ જાય, પણ ક્રમથી નેસા ઊંસા જાઓ. હું ભૂલ કરું તો જેલમાં જાઉં એમ. આ વ્યવહારિક ક્રમ છે. આમાં હું ફાળફેર કોઈના હેતરમાં કે કોઈની વસ્તુ અમને અપનાવું તો શમ થાય. જો બીજું કોઈ કરું ને આ શું હશે કે તમારા પાસે હોનાનો બટર વાળીને હાલ આટલી છે, બે થપ્પડો માની કાઢી દો. આસુરા પાય તો શેમ કરે? એનું પરિણામ શું આવે? આ તમે જોઈ લો. તાર કોઈનું હેતરવન તો બતાવો શેમ થાય? તાર એક અસભ્યતાથી વળી બોલો છો શેમ થાય? તાર મળેલો દેવ ભગવાન અમીનો કૂંપો છે પરમાત્મામાં બેઠેલું. એ આત્મા પરમાત્માને જોઈ અને પછી તમે વર્તન કરો છો. મને બધાને એમ લાગે કે તમે કોઈ બીજા કોઈ ના છો, તો એ બધા ભગવાનના છો. તારે તમારું કોણ સારું છો કે ભગવાન જ તમારા? તમે ભગવાનના છો અને તમારા ભગવાન છે. તારા વશમાં હાઈ પડ્યા છો, ગેરસમજણ છે. જો ભગવાનને સમજો અને તમે હું આત્મા છો એ સમજો, પછી વર્તન કરો તો આ વસ્તુ છે તમને નળાવ નહીં કરે. હું તમને પ્રમાણ આલું, અમે જગજાહેર હું કીધું સારું ને. એક ભાઈ હતા ને ચોરી કરી, બબેઓના ચોરી ફૂલ લેવા જતા. બબેઓનો બસાઈ અને એ શાક લેવા જોઈએ. મની બેઓના બસાવ, બેઓના ફૂલો મની બસાવ શેઠ નહીં જતા. દંડા સારોના બસાઈ, બેઓના ઓનો બસે, સારોના બસ એ બસ સ્વાદીનો કંદોરો કરાયો. આ વસ્તુ સજાય છે ને સેમ થાય છે એ તો આપણને ભાન નથી એટલે એમ થાય છે. સ્વાદીનો કંદોરો કરાયો, 60 તોલાનો ગૂંથાઈને આટલો પોળો પટ્ટીવાળો, પણ ફફડ મન બી થાય કે મારો કંદોરો કોક લઈ લે. એ હું વારીમાં હો તાણ તો પૈસાની ઘણી કિંમત હતી. આ તમે બધાને એમ લાગે કે આ બધી કમાણી શમ આમ કરતી હે ને આમાં આમ શમ જતું રહેતું હે. એ છે કંદોરો કરાયો. આ કંદોરાની વાત હું તમને કરું છું. ચોર જો ચોરી કરે ધનવંત થઈ જતા હોય તો પછી શેઠિયા ન ઉઠી જાય બજારમાં ના. બસ જો સોર જ રહે ને પરિણામે નરકી જાય. ત્યાં જો આવું કીધું બ્રાહ્મણનો દેહ હતો, પણ નોકરી પર તો 2 ઓનું 2 પૈસા 4 પૈસા શાકભાજીમાંની 2 બસાવે, 2 પૈસા ફૂલો લેવા જાય શેઠનો મની બસાવે. આવી બસાવતા 30-40 તોલાનો કંદોરો કરાયો મુંબઈમાં. આ જાત અનુભવની વાત છે.
આમાં કોઈ હંતાડેલી નથી. એ કંદોરો લાવી અને પેટીમાં નાની પેટી આવડી, એ પેટીમાં રાખે. પેટીમાં નાની પેટી બુંદરા પેટીમાં રાખે. એ પેટીમાં કંદોરો પણ નોકરી જો એ વખત ફફડાટ થઈ જાય કે નોરે મારું તાળું તોડીને કોકડે કંદોરો લઈ લીધો હોય બુંદરામાં. એ એક દનના સમય એવું બન્યું, ઓયડીના તારું આવેલું, મળી મોટી પેટીના તારું આવેલું, કંદોરો મેલેલો નાની પેટીના તારું આવેલું ને 3 વાગે જા નોકરી જા ને મેં એમ પડી ગયો કે આજે મારો કંદોરો કોક લઈ ગયું, પેટી બધું તોડીને ગમે છે. પેલા શેઠ ના થકી સોનામાના નાહી આવ્યા ઓયડી જોયા તો આ તારું આવેલું, પેટીનું તારું આવેલું, નાની પેટીનું તારું આવેલું, મજો આવે કંદોરો કોઈ નહીં. આ તો એનું વીતેલું એને કહેલું. પછી કે આ તે જણા હાથ પગ કરીને શું કે આ જોશો આ કંદોરો. અસતની કમાઈ અને સતની કમાઈ. સતની કમાઈ હે તમારી આમ જગજાહેર રહેવાની, એને ભગવાને કોઈ નહીં કરી શકે. અને અસતની કમાઈ હે કે એ આવી હોય એમ જવાની તમને પરિણામે રોબરાઈને કહે એ બા મનના એવા એ જમાનામાં પછી મગજ બગડી ગયું. હાય મારો કંદોરો, હાય મારો કંદોરો કરતો. 100 દીનો કંદોરો ને પહેરેલો એ કદન ને કેમ કે પહેરી તો પૂછે કે તારા પૈસા નથી ને કંદોરો ક્યાંથી કરાવ્યો. એટલે કરાવીને સોનામાના હાંસીને રાખ્યો છો. રાખેલા કંદોરાનું પરિણામ એમ તમે બધા અસતની કમાઈ સુખ દેતી હોય તો લાવો કે આપણે બે શાળાને જોરાવર એ મારી નાખીએ નહીં હું એ લૂંટી લઈએ. પછી એ તમને આ ખ્યાલ નથી આવતો કે પૂર્વજન્મનું હોય છે એ પ્રાલબ્ધમાંનું ખા છે એ વખત રવાના થઈ જાય છે. આ ઘરના આ હોનાની દુનિયા મેલીને તમારે જતરું પડે, કુવા પાવટ ઘર ગોમ બધું મૂકીને રવાના થવું પડે છે. એમ અસતની કમાઈ અને સતની કમાઈ એમાં આટલો તફો પડે. અને વર્તનમાં સ્વભાવમાં તમે આજના શુદ્ધ ભાવ રાખી અને તમે વર્તન કરો તો હાલ તમારી મૂડીનો સંગ્રહ થાય, તમારું પુણ્યનો સ્ટોક થાય. અને પાપ ભાવ ને કપટ ભાવ ને ઈર્ષા ભાવ ને વેરવર્તી રાખ્યો તો તમારું પૂર્વનું પુણ્ય હે ભાઈ ખપી જતું થાય. હાલ તો સાલ હે. દુર્યોધનના પુણ્ય તું ભગવાનને ધર્મરાજાએ પૂછ્યું કે મેં તમારી આટલી ભક્તિ કરીએ છીએ તો અમારા આટલા દુઃખી અમે અને આ દુર્યોધન એકદમ અત્યાચાર કરી રહ્યો છે તો આટલું સુખ તો આનું કોઈ કારણ. પછી દુર્યોધનને ભગવાનને શું કહેવું. પછી ભગવાન ધર્મરાજાને લઈને જાય જંગલમાં ફરવા. પછી સ્વર્ગલોકની પેલા કે મને ઈચ્છા જોવાની થઈ શકે સ્વર્ગલોકમાં ભગવાન શું હોય કારણ કે હું તમે ઠરો સમાધિથી બતાવું. લગત ઠેરાઈને બેહારા અને એકલા હોનાના ડુંગર ભાઈ પધારો રામ રામ. હોનાના ડુંગર બારા એની એક મૂસ બળેલી આટલો ખંડિત થયેલો ભાગ. પછી ધર્મરાજાએ પૂછ્યું કે આ અમારા ડુંગર છે એકલા હોનાના સુવર્ણ ઓનો માલિક કોણ. કારણ કે આ તમારો ભાઈ છે દુર્યોધન ચક્રવર્તી રાજા એ સા આટલો પુંજ લઈને આવેલો છે. કારણ કે એક મૂસ બળેલી છે જણાય છે. કારણ કે આ જે પાપ કર્મ કરે છે એનાથી આ એનું પુણ્ય નાશ થાય છે. આટલું હજી આટલું પુણ્ય નષ્ટ થયું છે અને આટલું પુણ્ય છે હજી સ્ટોકમાં. ત્યાં સુધી તમે ગમે કરો તો એને આપણે કોઈની નહીં ચાલે. પછી કે ઓહો આટલું બધું પુણ્ય લઈને દુર્યોધન ચક્રવર્તી રાજા આવે છે તાણ વડે ભાવ નથી કર્યો ધર્મરાજાને આ પુરાવો પડી ગયો છે. ત્યાં એનું પુણ્ય છે ખાય છે. એને આટલું દુઃખ જોતો પછી એને વિષમતા નથી કે ને ધર્મરાજાને પાંડવોને કે એનું પૂર્વનું પૂરું સ્ટોક લઈને આવેલો છે. વર્તમાનમાં જો તમે ગમે એટલા સુખી જણાતા હો પણ મળ્યું કપટ ને ઈર્ષ્યા ને વેર ને દંભ ને ખોટી મુમત ને ખોટું અભિમાન ને ખોટું દુરાશ્રણ તો આગળ તબેલા ખાલી. જેમાં સંજય ગાંધી સંજય ગાંધીની હું વાત કરું છું. બલૂન હમા તો ચલાવે પણ ઊંધું બલૂન ચલાવે આકાશમાં જઈને ઊંધું કરાય. આ મગજ મેટ થઈ ગયું તો એને ખબર પડે ઊંધું વ્યામન કરીએ એ રે તાર બળી મરવું હોય જો કાર ગીર હસેલ સબ કરે છે એને કેને કહ્યું તું કે તું આમ કરજે પણ જો અવળું ઉકલે એટલે બે ભાન અવસ્થામાં અભિમાન આવે વખત ભાન સુકી જાય
એને હાથે હળગી મળીને બલૂન ને બધું નાશ કરી નાખ્યું પોતાનું. 30 વર્ષની ઉંમરમાં તાણા હાવડું ઉકલે તાણી શેમ થાય છે એ કોઈ કોઈનો જીવન તમે તપાસી જોજો. શેવરીબાઈને કોઈ નતું. શેવરીબાઈના પાસે માલ મૂડી કોઈ વૈભવ નતા. પણ જો હાવડું ઉકલ્યું હતું, હાવડું થવાનું થાય તારે ઊંસા ભાવ આવે અને આવડું થવાનું થાય તારે ભાવ નેસા ઉતરી હોય. ઈર્ષા ને વેર ને ખટાશ ને કપટ ને મારી ખાવું ને છેતરપિંડી એ બધું કોઈ જે આસન થતું હોય એ 84 જવાનો જીવ હોય એના આગળ દુઃખ ભોગ ગભા મૂડી ભેગી કરે છે. ગુરુ મનખા દેવના અવતારમાં તમે ખરું ને ખોટું ન સમજીએ કહો તો મનખા દેવ અવતાર કહેવાય. ગોળ ફળ બધું એ કારે ગણે તો મનખા દેવનો અવતાર ન કહેવાય. મનખા દેવના અવતારમાં આટલી પરીક્ષા સત ને અસત બેને ઓળખી શકે એ મનખા દેવના અવતારની રીત છે. સત શું છે કે આ બધામાં આત્મારૂપ અંતરિક્ષ ભગવાન છે. આ પ્રાણી માત્રમાં આ સત સ્વરૂપ છે. તાર અસત શું છે કે દેહનું અભિમાન એના જેવું અસત એક નથી. તો જે દેહનું અભિમાન છે દેહના જે દુર્ગુણો છે આ દુર્ગુણોને ઉપાડીને ફેંકી દો ને સદગુણ દયાના, શાંતિના, સમતાના, ક્ષમાના અને સંતોષના આ મિત્રો હૃદયમાં દાખલ કરો. ભાઈ આવો આ સદગુણો હૃદયમાં દાખલ કરો તો તમે આ જે જગ્યા પર અવતર્યા છો એ જગ્યા ઉપર તમારું જીવન શું છે કે હું પુરુષ કે હું આત્મા ભગવાનનો અંશ છું. મારા પરમપિતા પરમાત્મા છે. આ વિશ્વ પરમાત્માનું રચેલું બધામાં એ પરમાત્માના અંશો છે. આ તત્વ બધો પરમાત્માનો છે. આ ભાવ થાય એટલે શું થાય અભિમાન કરી જાય આપણને. મનની સૃષ્ટિનું જે અભિમાન શું છે હું ને મારાનું આ અભિમાન કરી જાય ત્યારે કેવું જીવન થાય કે તું ને તારું હે પરમાત્મા તું છે ને આ વિશ્વ તારું છે. આ તત્વ તારો છે. કર્મ પર દોન વિશ્વ રસ રાખા जिसने किया इसने फल शाखा. પૂર્વ જેવો કર્મ કર્યો એવો દરેક જીવ ભોગ વિરા છે. પણ આ બધા જીવ ભગવાનના છે. આટલી એમ ગણાવે પછી તમારું વર્તન ફેરફાર કરાવો તો ન થાય. દર્શનનું ફળ એ આપણો સ્વભાવ શુદ્ધ થઈ જાય. દેહ બુદ્ધિના ભાવથી જીવન જીવતાને પશુ કહેલો નર પશુ કહેવાય. ત્યારે સત્સંગના યોગે મનુષ્ય અવતારમાં જીવનનું પરિવર્તન કરી અને અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ રોગને ધોઈ નાખી શુદ્ધ આત્મા છે. આપણા બધામાં આત્મા છે ને આ બધું પરમાત્માનું છે. પોતાનું અભિમાન ઘડી જાય. હવે જીવન જીવા એ બધા ભક્તો કહેવાય દાસ ભાવ. જો ભગવાનની ભક્તિ કરનાર દાસત્વ આવશે એનું આવશે કે મનની ગ્રંથિ તૂટી જાય. હું અને મારું આ મનના ભાવ છે આ બદલાઈ જાય અને મારામાં આત્મા તમારામાં આત્માના બધું પરમાત્માનું થાય ત્યારે તું ને તારું થાય. પછી તમે જીવન જીવો. તમે જો મારા ઘેર બેઠા છો પણ હોય તમને હું ને મારાનો ભાવ નથી. હું અને મારું આટલો ભાવ નથી ભૈરામાં. ત્યારે તમને કેટલી નિવૃત્તિ લાગે છે. ત્યારે હું સો વાત તમારે ઘેર રહો તું તમે જો વહ્યા છો તો હું 100 વારો દડી આપવા વગરના તો તમે આ દેહ મોક્ષમાં જો. તમે જેટલા મહાપુરુષોનો માતાઓમાં તોરલ અને માતા કુંતાની વાતો આપણે કરીએ છીએ. ભાઈઓના શિયા ગુણ પ્રત્યા હતા. તારામતીમાં, સીતા માતામાં, અનસુયામાં, શબરીબાઈમાં, મીરાબાઈમાં શિયા ગુણ પ્રત્યા હતા કે આ દેહનું અભિમાન કરી દીધું. હૃદયમાં ભગવાન ના બધામાં ભગવાન પૂજા થાય. આ બધું ભગવાનનું છે એવું જોઈને વર્તન આવ્યું. તારે એ દેવોને આપણે કેટલા રોમ શિવડા ખબર છે કે રોમ આખા વિશ્વમાં મારીને એવડા ભગવાન હોય. ભગવાન શિવડા હોય. ભગવાન વગરની કોઈ જગ્યા ખાલી ન હોય. પણ એ ભગવાનના દર્શન શાણ થાય છે કે સત્સંગના યોગમાં રહીને પોતાનો અહંકાર દૂર થાય. વશપતિ પડોળ ઉતારીને સૂર્ય દેખાય ને આખા વિશ્વ દર્શન કરીએ એમ જેનું અંતસ્કરણ મલિન છે ત્યાં એ ભગવાનનું દર્શન નહીં થાય. પણ તમે શુદ્ધ ભાવ વર્તન કરતા તમારું અંતસ્કરણ શુદ્ધ થાય તો મોય ભગવાન દેખાય તો બધા ભગવાન દેખાવાના. કેટલા આ વિશ્વમાં ભગવાન જ છે. આ પંડે ને બ્રહ્માંડે બધા ભગવાન જ રહેશે. પછી જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી એ ભગવાનનું દર્શન નથી થતું.
નકર પેલા જે ભગવાનના દર્શન કર્યો મોમે રામ તોમે રામ ખડક સંભ વાપક રામ જહાદે સૂચો રામ હી રામ એ ભગવાન પર હાજર નહીં હોય એ ભગવાન સો જતા રહ્યા ને ભગવાન મરી જાય ત્યાં જતા રહી તો શિયા ઘેર જોઈએ ભગવાન જોય એ શું જોય જો પાણી પવન ધરતી આકાશ સૂર્ય ચંદ્રના સર્વભૂત રોમ રોમ રગમાં જે નાચી એ જતા રહી તો શું જોય કઈ જગ્યામાં જતા જે દારે ભગવાન તમારા મોંથી કહ્યા તે દારે આ શબ્દો હકાઈ દેવો પડી બધો તમારા શુદ્ધ ભાવ કરવા શુદ્ધ ક્રિયા કરવા પણ વર્તમાન તો ભાઈ તમારું ફેરવું પડે જ્યાં સુધી આપણી વર્તમાન કરણીમાં ફાફે નહીં થાય ત્યાં સુધી ભગવાન રહેવાના પણ કર્મ પર દોન વિશ્વ રસ રાખા જિસને કિયા ઇસને પ્રસાકા કર્મ પર તમારે ભોગવવું પડે પણ જ્યારે ભગવાન છે એવું સમજી અને વર્તમાન કર્મ ફેરવ્યો પછીથી ભગવાન તમામ સહાય થવાના શીલવંત સાધુને વારે વારે નમીએ પણ ભાઈ જેના બદલે ના વર્તમાન રે ચિતની વર્તી જની સદાય નિર્મળ જન માર્ગ દયા મેરે ભાઈ રે સંગતો તનો જ્યારે એવાની કરશો ત્યારે ઉતારશો ભવપાર રે ભાઈ રે સંગતો તને જ્યારે એવાની કરશો ત્યારે ઉતારશો ભવપાર રે ગંગા સતી ગંગા સતી બોલિયા જેને વચનાનું સાથે વ્યવહાર રે શીલવંત સાધુને વારે વારે નમીએ પણ ભાઈ જેના બદલે ના વર્તમાન રે ચિતની વર્તી જની સદાય નિર્મળ જના મહારાજ થયા મેરબાન રે મેરુ તોડગે જેના પણ ઢાડગે ભલે ભાગી પડે પરમાડ રે વિપાતા પડે કોઈ વણસ નહીં કોઈ હરિજન ના પરમાડ રે સંગતો કરો તો તમે એવાની કરજો ને હર મારે જો ભરપૂર રે સંગતો કરો તો તમે એવાની કરજો ને ભજન મારે જો ભરપૂર રે ગંગા સતી બોલિયા રે ગંગા સતી બોલિયા જેના નેણમાં વરસે સાચા નૂર રે જેવું તો ડગે જેના મન ના ડગે ભલે ભાગી પડે પરમાડ રે आप सरकार सत्य परमाणु तो ये है जो भक्ति करना જે આત્મા હોય છે જેના દુરાગ્રહ ને મતાગ્રહ શ્વસન નીકળી જાય આ તન મન અને ધન આત્મા છે આપણા મના બધામાં આત્મા છે આ બધું પરમાત્માનું છે જે સમજ રાખીને વર્તન કરે એના આચરણનું અભિમાન નીકળી જાય તનનું એટલે શરીરનું અભિમાન મટી જાય મનનું ગ્રંથિ તૂટી જાય ઉન્માળાની આ બધા તું અને તારું સાવ ભાવ વર્તાય કારણ ધન ઓનો સદુપયોગ થાય તો જો જીવન સેવડું મોટું થઈ ગયું છે ગંગા સતી એ કોઈ આકાશમાં પડેલા નથી હાલ વર્તમાનમાં
और राजकोट ना पेली मना मोंडला मुकट आवશે અને પાહા ગમસણ ગાતે ત્યારે જો ઈ અને એના છોકરાની ઉન્નયની અને જ્યાંથી કરસન શીખતા એ તઈ નથી પણ વર્તન બદલે ઈ ને આ વાત સમજાય વર્તન ન બદલે એના ફાંસી ન થાય તમે દર્શન કરો છો એના હાથિયારી તમારા ભાવનું પરિવર્તન કરો તો જેમ આ આબાના ભાવ કર્યા આજે તમારા ઘર ના હતા ઘર છોડીને આજે ગાયનું દર્શન તો એ બાયણે નીકળી ગયા કેટલું બધું પરિવર્તન થઈ જાય કારણ કે તમે આત્માને સમજી અને મનના શુદ્ધ ભાવ રાખો વચન સમજીને બોલો અને વર્તમાનનું કર્મ દર્શપૂર્વક કરો સ્વભાવનું પરિવર્તન ન થાય આ પશુ બુદ્ધિ છે એ નશા લોકમાં લઈ જાય સત્સંગમાં જે આત્મા જાય એની પશુપણું છૂટી જાય તમારામાં જે ચેતન આત્મા છે ને ભગવાનનો અંશ છે ને આ બધું પરમાત્માનું છે આ તો પ્રાલબ્ધના યોગો છે તમને એમ લાગે કે તમે ધણી છો પણ એક આ ફૂલની પોકરી તમારા હાથમાં રહેલું તમારા બધાને જો સચોંચ ગાડી બાડી મૂકીને ડાડવું પડે સાહેબ ભાવ બદલો તમારા આત્માનો ઉદ્ધાર થાય એવું વર્તમાનનું કર્મ તમે કરો તો તમે આશ્રયથી ઉષાલોકને જાઓ પ્રાપ્ત કરે જો ઇન્દ્ર થયા દેવ થયા જે ભગવાન થઈ ગયા રાજાઓ ને મનુષ્ય અવતાર ને જો આ પશુઓ છે બધા આત્માઓ છે પર ક્રમથી નશાય જશે ક્રમથી ઉષાય જશે વર્તમાન ક્રમ સુધારે ઉષાદ હોય ને વર્તમાન ક્રમ બગાડી નશા લોકમાં જાય ભગવાનનો હું અપરાધ પાંડવો નરકી જા અને પાંડવો મોક્ષે જા અને કૌરવો નરકી જા એમાં વખ ભગવાનનો ખરો કૃષ્ણ ભગવાન હાથી નાથી તા બધા તારે ધર્મરાજાનો વખ ખરો પરિણામ પ્રસાદી લઈ અને જવાનું છે જવાનું પ્રસાદીનો અર્થ હું આપણું નથી ભગવાનનું છે એ પ્રસાદી કહેવાય અને હું મારું છે એ પ્રસાદી ન કહેવાય એ ઝેર કહેવાય જ્યાં નાખેલું ફેરવેલું હોય ને ખાય મરાયું ને પ્રસાદી ખાય હું અને મારું આ બે ન હોય આ ભગવાનનું છે એવો ભાવ હોય એ પ્રસાદી કહેવાય ભગવાનને અર્પણ કરેલી ચીજ હોય એ પોતા ધણી પણ આ વગર તમે ખો તો તમને અમીન આઉટ કરાવે તમારા વિચારું શુદ્ધ થઈ ગયું અને હું અને મારું હું ધણી છું અને આ મારું છે એ ભાવ હોય એ ઝેર ભેળવેલું એવું હોય કોઈ કે આટલો બધો તપસ્વી થાય ભગવાનને અર્પણ કરવાનો અર્થ શું થાય આ પાણી ભગવાનનું છે પવન ભગવાનનું છે ધરતી માતા ભગવાનની છે અનાજના કણ બનાવનાર ભગવાન છે દૂધ ભગવાન બહેના છોનેલો બનાવે છે તારું દેહ પરુનો કેને બનાવેલું છે સક્ષુમાં તું દેખી છે પણ ક્યાંની શક્તિ છે આ બધા તું ધણી થાય છે પણ એના પર પગ દીધો છે તને તારું બનાવનાર કોણ સદાતા આટલું તું જો તો પછી તને જીવન જીવતા આવડે રવાનું સવાય ન હોય પણ વર્તમાન જીવન થિયરી બદલાઈ જાય અભિમાન જે ઊન મારાનું વર્તન છે તો તું ને તારું થઈ જાય કોણ ભગવાન તું છે ને આ બધું તારું છે આ ફાટફેટ દેખાય છે આ બાઈઓ છે ને આપણે ભાઈ છીએ એમાં કોઈ લુલું હોય લંગડું હોય વજરું હોય બેરું હોય એવું છે કે પૂર્વ કર્મ છે પૂર્વ પ્રાલબ્ધના યોગો બનાવે છે એ આત્મા જેમ પાંડવો હતા અને કૌરવો પાંડવો મોક્ષે જાય અને કૌરવો નરકી જાય એમાં કૃષ્ણ ભગવાનનું હું હોવ હે કારણ કે ભીષણનો મોક્ષ છો અને રાવણ નરકી જો બે ભાઈ હતા એમાં ભગવાનનો હું હોવ રાવણને લંકા હોનાની હતી બીજી ભીષણને તો ઝૂંપડી હતી રહેવાની ત્યારે પેલા જ મોક્ષ જો અને એનો પિતા નરકી જો એમાં ભગવાનનો હું હોવ આ રામદેવ ને વિરમદેવ તમે સમરો છો રણજોમાં થઈ ગયા એ રામદેવ ના ઘેર થી તો નેત્રદેવ એ નરકી જો અને રામદેવ ભગવાન થઈ ગયા આટલા સંસ્કારો હતા નેત્રદેવ ની સભા છે ને આપણે ત્યાં ખાડું મૂકેલું છે ખાડવાની પૂજા થાય એમાં રામદેવ નો હું રામદેવ તો કેટલા પડસા પૂજા છે કેટલા પડઘા છે તારે જુઓ સરસ શકું તો ભગવાનનો વસન જે પારી અને ભગવાનના વસનનો પ્રમાણે જે વર્તન કરે છે કરે છે અને ભગવાનના વસન પર પગ દેવી જાય એની જેવું કર્મ ઓજા નથી તો તમે બધા તમારું વર્તમાન ફેરવો તમારા જો વહ્યા છો તો તમે તપાસીને જુઓ
અત્યારે તમને આ પૂર્વ પુંછ છે પણ આ બધા જીવ તો નથી પાડતા કે જાવાનું ઊંટ ને કૂતરો ને કાગડા ને હોમળો ને બધા છે ને એક વાંદરું હોય, એક લૂલું હોય, એક બેરું હોય, એકને કેન્સલ થઈ જાય છે, એકને લકવો થઈ જાય છે, એક તાળું પીડાતું હોય છે. તમારા દિવાળીનો દંશ છે તે બધા આ દર્શન કરવા અમારા ભાઈ એક કાલે મરી ગયા, કાલે અત્યારે મરી ગયા અને આ તો રાવો તો હું તો અમારા કુટુંબમાં કારણ તમે સ્વચ્છા દર્શન કરવા આવો તારે કાલે અત્યારે તે શરીર છોડી દીધું ત્યારે તમારી શું સત્તા તમારે તમે રવાના થઈ જાઓ. આ તમે એમ જાણો છો કે અમારી સત્તા છે નહીં પણ સત્તા તો ભગવાનની છે. તમને તો બે ઘડી ભાઈ ભટકરા મેલ્યા છો તો ભાઈ ભટ્ટ પરમ પિતા પરમાત્મા હૃદામો અને આ બધાના દણી એ મોથે રાખો અને આ પ્રાણી માત્રમાં એવા આત્માઓ છે બધા ભગવાનના. આટલો ખ્યાલ રાખીને વર્તો તો અત્યારે જીવનજીબામાં જેમ પહેલાદને પૂછ્યું કે તારા રોમ શું છે તો પહેલાદે પરમણ આલ્યું. હિરણ્યકશ્યપુએ પૂછ્યું કે તારા રોમ શું છે તો પહેલાદે પરમણ આલ્યું કે જો પિતા મારામાં રોમ છે અને એને બતાવ્યો છે કે તારામાં રોમ છે. ના ખડક તું હાર્યો છે તરવારીને મારવા ઉભા મેલી હતી કે આ ખડકમાં રોમ છે ને થંભ દખાયેલો હતો કે આ થંભમાં રોમ છે ના આખા વિશ્વમાં જો હું તમારો રોમ ભરતું ભરેલા છે તારો અત્યારે કશો ચાલવાનું નહીં. કોઈ એમ કે તારા આટલો મજબૂત હતો ને આ તો મારી નાખો એનો અર્થ થાય સમજ્યો કે પહેલાદને સ્વરૂપનું ભાન હતું બધા ભગવાન ભારતું ધૂન કહેતું ને આપણે હજી એ દર્શન નથી આપણા દેહ ભાવથી જીવીએ છીએ. કારણ કે પહેલાદને દેહ ભાવ ટળી ગયો હતો મોય દેવ છે ને આ બધામાં દેવ છે તે દેખાતું હતું. જે આ હું કયું છું મનની ગ્રંથિ તૂટી ગઈ હતી. હું મરી ગયું છું આ મરું મરું કરે છે મરી ગયું છું પહેલાથી ના આત્મા દેવ થઈને જીવતો હતો એની ભયતા વાર્તા દીધી. એમ બધા ભક્તોની મહાપુરુષોની વાતો આપણે જોઈએ. મીરાબાઈ તો રાજકુમારી તો શૌરીબાઈ તો એ બિલ નગરે ઉતરેલો હતો. જો તોરેલો તો એ શી જગ્યાએ ઉતરેલો હતો રાજકુમારી પણ તોરાલી ત્રણ નરકારા સો હંતારેલી જો તાર શૌરીબાઈ મુન્યના આશ્રમે ભગવાન આ રોમ જે કહે છે એ બસ મુન્યના વશ નતા શૌરીના વશ ભગવાન વિદુરજી કારભારી સુલભા જો દુર્યોધનના મેવા ખાવા ન જા અને વિદુરના સુલભાને ઘેર જઈને ભાજી ખાય છે પેલો સૂત્રો આ પેડોનો સૂત્રો ખાધો જળ નાખી જો આ ભક્તિ ન પરમો કોઈ કે આવી ભક્તિ હે કે જે આત્માનો મન ટળી જાય અને મળ્યો આત્મા છે આપણા મન આ બધામાં આત્મા છે ભગવાન છે આ બધાના ધણી એવા ભાવો સદવર્તન કરનાર આત્મા હોય એ આત્મામાં આટલી શક્તિ ભગવાનની નામ પેલા બંધ. બલિરાજા હતા તો બલિરાજાએ 99 યજ્ઞ કર્યા હતા. જો એ 99 યજ્ઞમાં ભગવાન છે બંધણા હતા અને હોમા યજ્ઞમાં ભગવાન છે બંધણા પણ હોમા યજ્ઞમાં ભગવાન વામન રૂપ આયા. કોઈ કે 99 યજ્ઞ કર્યા ત્યાં સુધી કોની શેરી નજર હતા તો ભૂત દ્રષ્ટિ એની દ્રષ્ટિ અહંકારનું ઝેર મટીને આત્મામાં દ્રષ્ટિ નથી થઈ. 99 યજ્ઞ કરતા જો ભક્તિ કરતો હતો હું મરી નતું ગયું તારા હોમા યજ્ઞમાં હું છું કે હું મરી ગયું. 3 લોકનો નાથ ભગવાન આયા વામન રૂપ આ બધાના ધણી એ ભગવાનને ઓળખ્યા એ વખત હું મટી કોઈ એમ કે હોમા યજ્ઞમાં બલિરાજાને ભગવાન સંબંધ હતા પેલા 99 યજ્ઞ ખાલી ગયા ના એ બધી ક્રિયા છે. તમારે ત્યાંથી નીકળ્યા તે ચોસ હું ભેગો નતો હતો આટલા હતા હું શું ભેગો છું તો ચો થકી પગલો ભરેલો તો એ જૂઠો હતો આબા પગલો ભરે હતો એમ 99 યજ્ઞ કર્યા બલિરાજાએ એ ભક્તિ કરવા ગયા હતા જ્ઞાન યજ્ઞ આ બધામાં આત્મા પૂજાના ભાવ રાખી આત્માનું સેવન કરતો હતો અધિકારી લાયક થયો કારણ જો ભગવાન કરતા
આ યોગદાન લાયકા હતા. જનક રાજા હતા એ 88,000 રૂપિયાની 12 વર્ષ સેવા કરી છે. કોઈ કે 12 વર્ષ સેવા કરીએ જૂઠી કે ના, સેવા કરીએ હાથી. તો 12 વર્ષ ઉદ્દેશ્ય અષ્ટાવકરી આ પુરુષનો આયા કે ત્યાં સુધી પરિપક્વતા નથી આવી, યોગદાન લાયકાત ની કશાશ હતી. પણ જ્યારે એની યોગદાન લાયકાત આવી ત્યારે પરીક્ષા હાથ દંડમાં મોક્ષ છે. હાથ દંડની જ મજૂરી નથી, જન્મથી જ મહાન ભક્ત હતા પરીક્ષા. આ સંગ દોષથી બુદ્ધિનું પરિવર્તન શું થાય છે? પરીક્ષા હતો કે એ પરીક્ષા જેવો તો કોઈ દાતા નથી. તો તમામ આ બધાને એમ લાગતું હોય કે અમે ભક્તિ તો ખૂબ કરી છે, પણ તમે જોઈ જુઓ બળી રાજાના ભક્તિ બધી કરતો હતો, પણ તનનું, મનનું અને ધનનું અભિમાન છે. આ તને હું શું શરીર એવું, આ દેહાધ્યાસ. મનનું એ કે આ બધું મારું છે, આ બધા ધન ઉપર અભિમાન જ નહીં. આ 3 બાબથી પકડાયેલો તો રાજગાદી પર. પણ એવી દશાના પુરુષ મળ્યા વામન ભગવાન તારે જુક્તિ શેરી થાય છે કે ભાઈ મારે તપ કરવું છે, મારે તપ કરવું છે, મને 3 ડગલો ભૂમિ આલો તો એ બેહીને મારે તપ કરવું છે. તમે એમ ન જાણતા કે છેતરવાનું આ ઉપાય છે. પણ ભક્તિની પરિપક્વતા થાય ત્યારે ભગવાન આ ભવજંજાળમાંની ભટકતા જીવનું અભિમાન, ભગવાનનો એવો ધર્મ છે તો ભગવાનની કૃપા થાય ત્યારે અભિમાન છૂટી જાય. એ ભક્તિની પરિપક્વતાનું ફળ. ભગવાનની કૃપા થાય, આ ધન વૈભવથી ભગવાનની કૃપા ન ગણાય. એ તો વ્યવહાર ધર્મ છે. તમારું કર્મનું પુણ્યનો કારણો હોય તો બધા શાતાનો કારણો આવે, અને પાપનો કારણો ભેગો થાય ત્યારે પુણ્ય ખરી જાય. પણ ભગવાનની કૃપા થાય, ભગવાનની કૃપા થાય ત્યારે શું થાય કે તમારું અભિમાનનું ઝેર છે નીકળી જાય, નિર્મળ ભાવ પેદા થાય. ત્રીજું શું થાય કે મમતા મટી જાય. ત્રીજું શું થાય? મમતા મટી જાય, એના અહંકાર ગળી જાય, અહંકાર ભગવાન ખાઈ જાય. સુરલના અહંકાર ભગવાન ખાઈ લીધો, શૌરીબાઈના અહંકાર ભગવાન ખાઈ ગયા હતા. ગંગા સતીના અહંકાર વચમાં મટી ગયો, કોનબાઈના અહંકાર મટી ગયો. તો જો આત્મા પરમાત્મા એકતા થઈ. કારણ આપણા વશી, તમારાના મારા વશી અહંકારથી આપણા સંસારના પરિભ્રમણમાં ફરીએ છીએ. બસ સત્સંગના યોગમાં રહી ને અહંકાર ટાળી તમારામાં આત્માના, બધામાં આત્માના, બધું પરમાત્માનું છે એવું સમજીને સ્વભાવ શુદ્ધ રાખો તો આ અવતારમાં જ ભક્તિ થાય. તમે એમ ન માનતા કે ભક્તિઓ અણે અવતાર કરો ને પેલા અવતારમાં ફળે, પેલા અવતારમાં ફળે, પેલા અવતારમાં ફળે, પેલા